નંદની અહીં જૂનાગઢના રહેવાસી અસલમ હુસેન નામના પરણિત શખ્સ સાથે લવ ઇન રિલેશનમાં રહેતી હતી। રાજકોટ ગોંડલ ચોકડી નજીક એક આત્મહત્યાનો જે પ્રયાસ છે થયો હતો અને તેમાં નંદની છે જેતપુરની છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું। મોસમિયા અસલમ હુસેન સમાયેલી રહેતી હતી। એ વારંવાર એને માનસિક ને શારીરિક ટોર્ચર કરતો છે। આ જંગલેશ્વરમાં ગયા પછી ત્યાં શું વાતચીત થઈ ખબર નથી। ત્યાર પછી ડાયરેક્ટ અમને નંદની મૃત હાલતમાં જોવા મળી છે। જો હજી રિપોર્ટ આવ્યો નથી, ફરિયાદ લીધી નથી, એ પહેલા એ લોકો એમ કહે છે કે આત્મહત્યા છે। ખરેખર આ આત્મહત્યા નથી, હત્યા જ છે। યુવતીએ જાતે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે। ખરેખર આમાં જેટલા આરોપીઓ છે ને એને સારામાં સારી રીતે એવા ટોર્ચર કરે ને એવી સજા આપે કે જેથી કરીને કોઈ બીજા આવા આવારા કૃત્યો કરવાથી બીવે। અસલમના જે પરિવારજનો છે, અસલમ છે એ ધાક ધમકી આપતો હતો તમને? અસલમના સાસુ વારંવાર ફોન કરીને કહેતા કે અમે તને મારી નાખશું, જીવવા તો નહીં જ દે। અને તું નંદનીને એટલો મેસેજ કરીને કહેજે કે ફોન કરીને કે તમારો કઈ કોન્ટેક્ટ થતો તને જો કહીએ ઈ ઘરમાં તો જીવતી તો તને રહેવા અમે નહીં દઈએ। તું જિંદગી નહીં રહી હે, તું નહીં જિંદગી જીવી હે કહીએ। તને જો ગુડીબેન નો કહીએ મને ફોન હતો કહીએ। અને તારી વાહે જો અમે 10 માણા નો મૂક્યા હોય ને તો મારા જાવિકના મટાણે અમારા 10 માણા અહીંયા રખડે છે। થી કુટવીનથી અમને ભલે પછી કહીએ જેલ આવે કે અમને જે આવે, ખબર છે આખી દુનિયા ઊભી કરી દીધી છે। ઈ તને છૂટ જ છે કહીએ, અમે કોઈના બાપથી બીતાય નથી। એટલે આ બધું કરેલું તો અસલમ સમા અને એના સસરા પક્ષવાળા અને એના પરિવાર લોકોએ જ કરેલું છે। કે ભાઈ તને અમે મારી નાખશું, તું જે કરી સમજીને કે તને અમે પતાવી તો દેશું, તને જીવવા તો નહીં જ દે। કોઈ મળી ન જાકે બધું કરેલું છે ને એ લોકો એમ જ કહે છે કે અમારી પાસે પૈસા છે, અમારું કોઈ કઈ નહીં કરી લે। હકીકત હોય સામે આવે અને પૂરી રીતના નંદનીને ન્યાય મળે એવી અમને આશા છે। અને જે કોઈ બી આની ખબર હોય અમને જલ્દીમાં જલ્દી હકીકત સામે આવે એવી અમને આશા છે। જેતપુરની 23 વર્ષીય યુવતી નંદની મોસમિયાનો મૃતદેહ રાજકોટના ગોંડલ ચોકડી પાસે આવેલ એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। નંદની અહીં જૂનાગઢના રહેવાસી અસલમ હુસેન નામના પરણિત શખ્સ સાથે લવ ઇન રિલેશનમાં રહેતી હતી। પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ આને આત્મહત્યા માની રહી છે, પરંતુ નંદનીના પરિવારે તેના લવ ઇન પાર્ટનર પર હત્યા કરીને લાશને ફાંસી લટકાવી દીધી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા હવે મહિલા આયોગે પણ ઝપલાવ્યું છે અને પોલીસ પ્રશાસન પાસેથી આખી ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો છે। જ્યારે મૃતકના પરિવાર સાથે અમારા સહયોગી આશીષ મહેતાએ શું વાતચીત કરી, આવો એ પણ સાંભળીએ। રાજકોટ ગોંડલ ચોકડી નજીક એક આત્મહત્યાનો જે પ્રયાસ છે થયો હતો અને તેમાં નંદની છે જેતપુરની છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું। આપણે તેમના પરિજનો સાથે વાત કરવાના પ્રયત્ન કરશું, કારણ કે હાલ નવા ચોંકાવનારા અપડેટો મળી રહ્યા છે। જેવી રીતે ગુજરાત રાજ્યની મહિલા આયોગ છે તેમને આમાં ઝંપલાવ્યું છે। પરિવારજનો સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું કે તેમની ન્યાયની આશા શું છે। તેમની સાથે આપણે એમના બેન જોડાયા છે। બેન, શું કહેશો આ બાબતે? આપ જે રીતે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છો, શું કહેશો આ બાબતે? અમને એવી ખબર પડી છે કે મહિલા આયોગે આમાં ઇન્વોલ્વ થયા છે। કોઈ બી આમાં ઇન્વોલ્વ થાય, અમને બસ જે હકીકત હોય એ સામે આવે અને પૂરી રીતના નંદનીને ન્યાય મળે એવી અમને આશા છે। અને જે કોઈ બી આની ખબર હોય અમને જલ્દીમાં જલ્દી હકીકત સામે આવે એવી અમને આશા છે। ક્યાંક વાત કરવા જઈએ તો પોલીસ દ્વારા પણ હવે પરિવારજનોના નિવેદનો લીધા છે। તેમનું શું કહેવું છે તે પણ આપણે તમારી પાસેથી પ્રયત્નો કરશું કે હવે પોલીસ દ્વારા શું અત્યારે કહેવામાં આવી રહ્યું છે, શું આશા રાખી રહ્યા, શું માંગ કરી? પોલીસ દ્વારા અમે રાજકોટ ગયા હતા, ત્યાં અમને બધા જે સવાલ જવાબ કર્યા છે અમે એના જવાબ દીધા પછી એવું કીધું છે કે અમે PM રિપોર્ટ પછી જે કાંઈ આગળની કાર્યવાહી થાય એ કરશું અને જે કાંઈ હકીકત હશે એ અમે સામે લાવશું। અને કાલ રાત્રે અમે એક વિડીયો જોયો હતો કે સમાચારમાં આવેલું હતું કે નંદની પોલીસે એમાં બયાન આપે છે કે એને આત્મહત્યા કરી લીધેલી છે, પણ જે હકીકત છે એ PM રિપોર્ટ પછી ખબર પડશે અને જે કાંઈ હોય અમને નંદનીને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ। સીધા આક્ષેપો થઈ રહ્યા છે, જે પરિજનો સાથે સીધા આક્ષેપો તે લોકો કોણ છે? અત્યારે હાલ તમારી માંગ શું છે? અને ખરેખર આમાં જો કંઈ સંડોવાયેલું હોય તો તમે એમની અપેક્ષા શું રાખી રહ્યો, શું ન્યાયની માંગ કરી રહ્યા છો? અમને જે નંદની મોસમિયા અસલમ હુસેન સમાયેલી રહેતી હતી એ વારંવાર એને માનસિક ને શારીરિક ટોર્ચર કરતો જ। હાલતા ને ચાલતા એની ઉપર હાથ ઉપાડી લેતો
અને એની ઘરવાળી વારંવાર ફોન કરીને કહેતી, એના અસલમના સાસુ વારંવાર ફોન કરીને કહેતા કે અમે તને મારી નાખશું, જીવવા તો નહીં જ દે. અને એ લોકો જે આ બનાવ બન્યો ત્યારથી અસલમ હુસેન સમાનો ફોન બંધ છે. અને બનાવ બન્યાની દોઢ કલાક પહેલા જંગલેશ્વરમાં સાહિલ નામનો છોકરો રહે, જે અસલમ હુસેન સમાનો માસીનો દીકરો છે, એનો ફોન આવ્યો હતો કે નંદની તું અહીંયા જંગલેશ્વરમાં આવ, અમારે તારી સાથે વાત કરવી છે, અસલમને તારી સાથે વાત કરવી. નંદની ત્યાં ગયા પછી ત્યાં શું વાતચીત થઈ ખબર નથી. 2 દિવસ પહેલા નંદની ઉપર અસલમે હાથ ઉપાડેલો હતો, ત્યારે એનું ગળું દબાવી દીધું હતું, પણ પછી એ ઝઘડો શાંત થઈ ગયો હતો. પણ આ જંગલેશ્વરમાં ગયા પછી ત્યાં શું વાતચીત થઈ ખબર નથી. ત્યાર પછી ડાયરેક્ટ અમને નંદની મૃત હાલતમાં જ જોવા મળી છે. જે આત્મહત્યા કેસ જે પરિજનો છે તે હત્યા બતાવી રહ્યા છે. નંદનીના પપ્પા પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું, કારણ કે આમાં જુદા જુદા નવા અપડેટો આવી રહ્યા છે. એક બાજુ પોલીસ પ્રશાસન છે તે પરિજનોના નિવેદનો લઈ રહી છે, તો આ બાબતે આપણે એમના પિતાશ્રી સાથે વાત કરવાના પ્રયત્ન કરશું કે આ બાબતે શું કહેવા માંગે છે. શું કહેશો તમે કે આ જે આખી ઘટના છે તેમાં તમારી માંગણી શું છે? હવે મહિલા આયોગે પણ ઝંપલાવ્યું છે, આ બાબતે આપ શું કહેશો? પહેલાં તો મહિલા આયોગનો હું આભાર વ્યક્ત કરું છું કે એ લોકોએ આમાં ઇન્વોલ્વ થયા છે. અને મારી માંગ એવી છે કે ખરેખર આમાં જેટલા આરોપીઓ છે ને એને સારામાં સારી રીતે એવા ટોર્ચર કરે ને એવી સજા આપે કે જેથી કરીને કોઈ બીજા આવા આવારા કૃત્યો કરવાથી બીવે. જ્યારે આખી ઘટના બની ત્યારે સ્ટેન્ડ કેવું હતું, ત્યારની ઘટના કેવી હતી, પછી તમારી માંગ શું છે? કયા પરિવારજનો જેના જે આક્ષેપો કરી રહ્યા છે, આખી ઘટનામાં કોણ કોણ લોકો ઇન્વોલ્વ છે, તમે શું કહેશો આ બાબતે? આ આખી ઘટનામાં મૂળ તો પહેલાં અસલમ, પછી એની ઘરવાળી, એની મમ્મી, એની બેન, અસલમની સાસુ ને સસરા, એ લોકો અવારનવાર ફોન કરીને નંદનીને ધમકીઓ દેતા જ કે ભાઈ તને અમે મારી નાખશું, તું જે કરી સમજીને કરી, તને અમે પતાવી તો દેશું, તને જીવવા તો નહીં જ દઈ. પોલીસ દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે આત્મહત્યા કરવામાં આવી છે, નંદની આત્મહત્યા કરવામાં આવી છે એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. આ બાબતે પણ આપના આક્ષેપો છે કે હજુ સુધી કોઈ રિપોર્ટ નથી આવે, પહેલાં એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, તો પોલીસને આપ શું કહેવા માગશો? શું તમારા દ્વારા ન્યાયની આશા રાખવામાં આવી છે? પોલીસ પ્રશાસનને મારે એટલું જ કહેવું છે કે જ્યારે અમે ફરિયાદ લખાવ્યા ત્યારે એ લોકોએ મને એવો જવાબ આપ્યો હતો કે PM રિપોર્ટ આવે પછી જ અમે બધું કરશું. તો એ કયા આધારે આત્મહત્યા દર્શાવે છે? અને જો હજી રિપોર્ટ આવ્યો નથી, ફરિયાદ લીધી નથી, એ પહેલાં એ લોકો એમ કહે છે કે આત્મહત્યા છે. ખરેખર આ આત્મહત્યા નથી, હત્યા જ છે. હવે મહિલા આયોગે પણ આમાં ઝંપલાવ્યું છે, તો મહિલા આયોગ સપોર્ટ કરી રહી છે, મેદાને આવ્યું છે, નવા અપડેટ્સ આવી રહ્યા છે, તો મહિલા આયોગના તમે જણાવ્યા પ્રમાણે મહિલા આયોગ છે હવે આમાં ઝંપલાવ્યું છે, તો આ બાબતે આપ શું ન્યાયની આશા રાખી રહ્યા છો? હવે મહિલા આયોગ આમાં ઇન્વોલ્વ થયું જ છે, તો ખરેખર મને એવી આશા છે કે આમાં ખરેખર ન્યાય મળશે. અને મહિલા આયોગ્યને મારે એટલું જ કહેવું છે કે આમાં પ્રશાસન સામે એ લડે, પોલીસ પ્રશાસન સાથે લડે, અને ખરેખર ન્યાયની અપેક્ષા રાખું છું એ લોકો પાસે. આપણી સાથે તેમના બેન છે, તેમની સાથે બીજી વાર પ્રયત્ન કરશું કે બેન, જે રીતે અસલમ એને ટોર્ચર કરતો હતો, તમારા આક્ષેપ છે કે સીધી હત્યા જ કરી દેવામાં આવી છે, તમારા આક્ષેપ છે, તો તમે આ બાબતે હવે તમારી માંગણી શું છે? કારણ કે ન્યાયિક જ્યારે વાત આવતી હોય છે ત્યારે જે ન્યાયની આશા રાખી રહી, હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવી, હજુ રિપોર્ટ આવશે તેમની રાહ જોવાઈ રહી છે, તો હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે આમાં જે હકીકત હોય, જે કાંઈ બી હોય, પોલીસ એની રીતના તપાસ કરે. કેમ કે એ લોકો માથા ભારે છે, એ લોકો એવી જ વાતો કરે છે. અમને આજ દી સુધીના એવા સમાચાર છે કે અમારી પાસે પૈસા છે, અમારું કોઈ કાંઈ નહીં કરી લે, તો અમારે શું સમજવાનું? અમારી તો છોકરી ગઈ છે, અમે તો ન્યાયની જ આશા રાખી છીએ, બરોબર? એટલે જે મહિલા આયોગ્ય છે એને અમે પૂરી રીતના પ્રાર્થના અમે હાથ જોડીને કહી કે નંદનીને ન્યાય મળે ને જે કાંઈ હકીકત હોય એની સામે લઈ આવે. અસલમીને વારંવાર ટોર્ચર કરતો, 2 દિવસ પહેલાં પણ એનું ગળું દબાવી દીધું હતું, ત્યારે એમ કહેતો હતો કે તું મને મૂકી દઈશ ને તો હું તારી બેનને ઘરમાં બેહાડીશ. આ તે અમારી પાસે સબૂત છે, બધુંય છે, એ અમે તમને આપશું. જો એને આ ન કર્યું હોય તો એને ભાગવાનો મતલબ શું છે? ફોન બંધ કરવાનો મતલબ શું છે? એટલે આ બધું કરેલું તો અસલમ સમા અને એના સસરા પક્ષવાળા અને એના પરિવાર લોકોએ જ કરેલું છે. ને એક તમારા દ્વારા અમારી સામે ઓડિયો પણ આપવામાં આવ્યા છે, જે ઓડિયોમાં અસલમના જે પરિવારજનો છે, અસલમ છે એ ધાક ધમકી આપતો હતો તમને, એ બાબતના પણ કંઈક ઓડિયો સામે આવ્યા છે, તો હવે આ બાબતે આપની પ્રતિક્રિયા શું? આપ શું કહેવા માંગશો આ બાબતે? એના વારંવાર ફોન આવતા, અસલમની ઘરવાળી ભૂકંપ સમાના વારંવાર ફોન આવતા, અસલમના સાસુ જે ગુડીબેન મેંદરડાના છે એના વારંવાર ફોન આવતા કે અમે તને મારી નાખશું, અમે અમારા છોકરાને તો કાંઈ નહીં, અમે અમારા જમાઈને તો કાંઈ નહીં કહી, બાકી તને તો અમે મારી જ નાખશું. એ અમારી પાસે બધા રેકોર્ડિંગ છે અને અમે બધું આપેલું જ છે બધું. ને અમને
પૂરી ખાતરી છે કે આ બધા લોકોએ મળીને જ આ કાંઈ બધું કરેલું છે ને એ લોકો એમ જ કહે છે કે અમારી પાસે પૈસા છે, અમારું કોઈ કાંઈ નહીં કરી લે. હવે ખરેખર જોવાનું હોય કે નંદની ગોસ્વામી આત્મહત્યા કેસમાં જે નવા દિવસો વળાંક લઈ રહ્યા છે, આ બાબતે હવે પરિવારજનો છે તે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. હવે શું થાય છે તે જોવાનું આગળ રહેશે. આશિષ મહેતા, સત્ય સમર્પણ ન્યૂઝ, જેતપુર. ગઈ તારીખ 22/6/2026ના સાંજના 7:30 વાગ્યાના આસપાસ આગમન રેસિડેન્સી પરીન ફર્નિચરની પાછળ વાવડી વિસ્તારમાં એક ફ્લેટની અંદર એક યુવતીએ જાતે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. તે બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અમોદ દાખલ કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. જે તપાસમાં તેના પિતા તથા તેના બીજા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને તેનું ફોરેન્સિકથી PM પણ કરાવેલ છે અને FSL ખાતે પણ તેનો મોબાઈલ જમા લઈ અને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં છે. અને આ યુવતી અગાઉ છેલ્લા 1 વર્ષથી એક જૂનાગઢના રહેવાસી અસલમ હુસેનભાઈ સમા સાથે લિવિનમાં રહેતી હતી અને ત્યારબાદ અસલમ અગાઉ પણ પરિણીત હતો, જેથી અવારનવાર તે તેના પત્ની પાસે જૂનાગઢ જતો હતો. જેથી આ યુવતીને લાગી આવતા તેણે અવારનવાર કહેતો કે તું ત્યાં ના જઈશ, જેથી આ બાબતે યુવતીને વધારે લાગી આવતા તેણે આત્મહત્યા કરેલ છે. સર, આખી આત્મહત્યા સમયે ત્યાં ક્રાઇમ સીનમાં કયા પ્રકારનું હતું? રૂમ અંદરથી બંધ હતો, શું આખી મામલો? આત્મહત્યા કરી તે બાબતે તેણે તેની અગાઉ તેની નાની બહેનને એને મેસેજ કરેલો કે હું આ પગલું ભરી રહી છું, હું ઘરે જો પાછી આવીશ તો લોકો મને હસશે અને વાતો કરશે. જેથી તેને લાગી આવતા તેણે ફ્લેટની અંદર તેનો રૂમ બંધ કરી અને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધેલ છે. સર, અસલમ જે નંદિનીને કોઈ હેરાન પરેશાન કરતો એવો કોઈ વાત સામે આવી છે અથવા તેના પરિવાર દ્વારા કોઈ કહેવામાં આવી છે? એના પરિવારજનો દ્વારા કહેવામાં આવેલ છે કે અવારનવાર તે કોઈ નાના મોટા ઝઘડા કરતો અને કારણ કે તે અસલમ ઓલરેડી મેરિડ પરિણીત હતો અને જે તેની જૂની પત્ની પાસે પણ અવારનવાર જતો રહેતો, જેથી આ છોકરીને લાગી આવતા તેણે આ પગલું ભરેલું છે. સર, હવે તપાસ કઈ દિશામાં આગળ વધી? હાલમાં તપાસમાં તેના પરિવારજનોના નિવેદન તેમજ મોબાઈલની CDR આધારે આગળની તપાસ ચાલુ છે. અસલમ વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા? અસલમ વિરુદ્ધ અગાઉ એક જૂનાગઢ જિલ્લામાં ગુનો નોંધાયેલ છે, જે મારામારીનો ગુનો નોંધાયેલ છે. પરિવારના આક્ષેપો મુજબ નંદની જૂનાગઢના અગાઉથી પરણિત અને એક બાળકના પિતા એવા અસલમ સાથે મૈત્રી કરાર એટલે કે લવ ઇન એગ્રીમેન્ટ હેઠળ રહેતી હતી. અસલમ વારંવાર તેની પત્ની અને બાળકોને મળવા જૂનાગઢ જતો હતો, જેને લઈને બંને વચ્ચે છેલ્લા 3 મહિનાથી ઝઘડા ખૂબ જ વધી ગયા હતા. મૃતકની બહેન રૂપલ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અસલમ અવારનવાર નંદીને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતો હતો અને તેની સાથે મારપીટ પણ કરતો હતો. આ સમગ્ર મામલામાં એક બીજો મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે આત્મહત્યા કરતા પહેલા નંદીએ તેની બહેનને એક મેસેજ મોકલ્યો. મેસેજમાં તેણે લખ્યું હતું કે તે હવે અસલમ સાથે રહી શકે તેમ નથી. અસલમ માટે તેણે પોતાના સોનાના દાગીના પણ ગીરવે મૂકી દીધા છે અને હવે તે ઘરે પાછી ફરી શકે તેમ નથી, કારણ કે તેનાથી પરિવારની આબરૂ ખરાબ થશે એટલા માટે કે આત્મહત્યા કરી છે. આ મેસેજ મળતા જેતપુરમાં રહેતા પરિવારનો સતબદ્ધ થઈ ગયા હતા, પરંતુ જ્યાં સુધી તેમના પરિચિતો ફ્લેટ પર પહોંચે ત્યાં સુધીમાં નંદીએ દમ તોડી દીધા. હાલ તો પોલીસે નંદીના મૃતદેહને ફોરેન્સિક PM માટે મોકલીને અસલમની શોધખોળ આદરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ફોરેન્સિક રિપોર્ટમાં આખરે શું સત્ય બહાર આવે છે અને મહિલા આયોગની દખલ બાદ પોલીસ આ મામલાને કેટલી ઝડપથી ઉકેલે છે તે જોવું રહ્યું. આવા સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.